ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી। આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। શાહે દરેક વિધાનસભા બેઠક દીઠ 25 અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી અને તમામ બેઠક પર અલગ અલગ રણનીતિ બનાવવામાં આવી છે। તો ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર જંગી લીડ મેળવવા અંગે ચર્ચા કરાઈ છે। આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાતની લોકસભા ચૂંટણીમાં જંગનું રણશીંગું ફૂંક્યું છે। ભાજપ પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે ભાજપના જેટલા પણ સાંસદ છે તે ગુલામ છે। જનતા માટે ભાજપના ધારાસભ્યો કામ નથી કરતા। ભાજપનું કામ માત્ર બીજી પાર્ટીના નેતાઓને તોડી સરકાર પાડી દેવાનું છે। ભાજપ તોડજોડની પાર્ટી છે અને કોઈ ઈમાનદાર નથી। કેજરીવાલે દાવો કર્યો કે લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનમાં તરફથી 2 બેઠક પર લડશે, આપ ચૂંટણી લડશે। દિલ્હીમાં કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આજે મોકૂફ રખાઈ છે। માહિતી પ્રમાણે હવે આ બેઠક 18 માર્ચે યોજાઈ શકે છે। ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના બાકીના ઉમેદવારો પર મહોર લાગી શકે છે। ગુજરાતની 7 બેઠકોના ઉમેદવારો અંગે નિર્ણય લેવાઈ શકે છે। સાબરકાંઠા બેઠક પર જશુભાઈ પટેલ અથવા રાજેન્દ્રસિંહ કુંપાવતને ટિકિટ મળી શકે છે। તો પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોરનું નામ સૌથી આગળ છે। તો મહેસાણા બેઠક પર બળદેવજી ઠાકોરની પસંદગી થઈ શકે છે। ગાંધીનગર બેઠક પર સોનલ પટેલ અથવા લાલજી દેસાઈને પાર્ટી મેદાનમાં ઉતારી શકે છે। રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસ તરફથી હજુ ઉમેદવારની જાહેરાત નથી કરાઈ। જો કે વિક્રમ સોરાણીને ટિકિટ મળવાની શક્યતાને કારણે રાજકોટ શહેર કોંગ્રેસમાં ભડકો થયો છે। ઉમેદવાર તરીકે વિક્રમ સોરાણીનું નામ ચર્ચામાં આવતા વિવાદ સર્જાયો। કોંગ્રેસના એક જૂથે કોંગ્રેસ હાઈકમાન્ડને રજૂઆત કરી છે, જેમાં વિક્રમ સોરાણી આપમાં હોવાનું તેમજ ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો કરાયો છે। તો બીજી તરફ કોંગ્રેસનું એક જૂથ વિક્રમ સોરાણીની તરફેણમાં છે। લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા પોરબંદર કોંગ્રેસમાં ફરી મોટું ભંગાણ સર્જાયું છે। એનએસયુઆઈના 75 જેટલા કાર્યકરો અને હોદ્દેદારોના સામૂહિક રાજીનામા આપી દીધા છે। માહિતી પ્રમાણે હજુ પણ એનએસયુઆઈના 350 થી 400 જેટલા કાર્યકરો રાજીનામું આપશે। કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરો આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે। પાટીદાર સંસ્થા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર વિપુલ ચૌધરીએ માફી માંગી છે। તેમણે કહ્યું કે મારી ભૂલ હતી, તે બદલ દિલગીરી વ્યક્ત કરું છું। વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ હોવાનું નિવેદન આપ્યું હતું। સહકારી મુદ્દે તેમણે કહ્યું કે સહકારી ક્ષેત્રે ખાનગીકરણ એ ચિંતાનો વિષય છે। તો સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો। ચોટીલાના સુરૈયા ગામમાં વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણીને લઈને 2 મહિલા અને 2 બાળકોનું અપહરણ કર્યું। જો કે ઘટનાની જાણ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં બંને શખ્સોને ઝડપી પાડ્યા। મહત્વનું છે કે વ્યાજખોરોના ત્રાસથી વીંછિયાના રૂપાવટી ગામનો આ એક પરિવાર સુરૈયા ગામે આવ્યો હતો। અપહરણકારો વિરુદ્ધ વીંછિયા, ગોંડલ સહિતના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચૂક્યા છે।